બહુ છે। નમસ્તે, સત શ્રી અકાલ। અરે બસ કર ભાઈ। તો આજે આપણે લોકો આવ્યા છે સાંદીપની। તમે લોકો જોઈ શકો છો સાંદીપની આવ્યા છે। આ મારી બેન છે, હાય, અને આ મારો ભાઈ છે। તો અત્યારે અમે લોકો સાંદીપની પાછળ બાજુ આવ્યા છે અને આ હે ને સાંદીપનીની બસો છે બધી। અડધી બસો અહીંયા રહી ને અડધી બસો સ્કૂલે રહી। અને આ છોકરી છે ને એ એમાં જ ભણે છે, આ છોકરો એમાં ભણે છે। ઓય છોકરા જો તો ખરી। હા એમ। તો હવે આપણે લોકો જઈ રહ્યા છે પાછળ જે ખેતર બાજુ છે ને એ બાજુ। પેલા શું કરવું, જાંબુ ખાવા કે નારિયેળ તોડવા? જાંબુ અને નારિયેળ પીવા। તો હાલો આપણે લોકો જઈએ। સ્ટે ટ્યુન। જોઈ શકો છો તમે જાંબુ જાંબુ ખાવા જાવ। હાલો પેલે ત્યાં જ જાય। પછી ના આ જો ભાઈ અરે સુપરસ્ટાર છે। આ બધા હે ને મહેંદીના ઝાડવા હે ઓ મિત્રો, તમે જોઈ શકો છો। છોકરીને સારો વર જોતો હોય તો આ મહેંદી બેસ્ટ છે। વર જોતો હોય કે વાળ જોતા હોય? વર ઓ ઓકે। જો મિત્રો આને કહેવાય કુદરતની કલાકારી। જોવો તો ખરી તમે ખાલી આની ડિઝાઇન। ઓ માય ગોડ, વાવ! આખું આમ સરસ મજાનું લાગે। હાલો જાંબુડા ખાવા। તો ગાઈઝ અહીંયા આપણે હે ને જાંબુડા ખાવા આવ્યા ને। આ જો બધા જાંબુના ઝાડવા છે, જો એટલા મોટા મોટા। એવું વરસાદ પડ્યો હતો ને નીચે તો હાવ કાદો કાદો થઈ ગયું છે, પણ આ અહીંયા અમે ખાવા આવતા હોય જ્યારે નવરા બેઠા હોય ને ત્યારે। ત્યાં જ નવરા હતા ને ત્યાં હાલો આપણે ખાતા આવીએ એમ। હા જો આ બે તો ચાલુ થઈ ગયા। એલા અમને તો આપો યાર। જો ભાઈ અમે તો ખાઈ નથી શકતા જાંબુ વાંબુ, તો એટલે અમે લોકો હે ને આ લોકો ભેગા આવ્યા છે ખાલી જોશ। પણ જોઈએ હે હવે શું થાય છે। આ હે ને ખાલી મોટામાં રાખ, એવું કરવું પડે। ખાલી મોટામાં રાખ। આ ચવા હે તો ખરી ને ભાઈ? હા ચવા હે ને પાકું ને? અને ચવાય તો હે હો ભાઈ। તો બસ ભાઈ સરસ છે ગાઈસ। લાવો હવે એકલા એકલા શું ખાવું, લાવો। એમ અરે ઈ ઓલું હે એમાં હે ગોટલી, આ ખાવાનું છે। જો મિત્રો આ છે મારો ભાઈ। થેન્ક યુ બ્રધર, થેન્ક યુ। અને આ જો ખાઈ હતી। કેવું લાગ્યું તમને? લાગ્યું તો સારું। ઓ મેડમ તમને કેવું લાગ્યું? લાગ્યું તો સારું ભાઈ, તું ખાવા દે અત્યારે। ભૂખ લાગી છે। જો મિત્રો આ હે ને અમારો આજે ચડી ગયો ઉતારવા। हाँ जांबू खाने का मजा नहीं ले, જોઈ લ્યો ખાલી ખાવે છે કેમ ઈ, ખાલી જોવો ખાલી તમે। ઓ બ્રો જો મિત્રો આ હે ને અહીંયા વાંદરો હે ને, આ હે ને આ મગરમચ્છ છે। આ હે ને વાંદરા પાસે હે ને જાંબુડા માંગે છે। સ્ટોરી યાદ આવે છે તમને મિત્રો? ખાલી અહીંયા હે ને પાણીની કમી છે। પાણી હોત ને તો હે ને ચોખ્ખું આ સ્ટોરી જ લાગત। જોવો મિત્રો આ હે ને સીતાફળનું ઝાડ છે। એમાં હે ને ઘણા બધા સીતાફળ આવ્યા છે, જોઈ શકો છો। જો ખાલી હજી પાક્યા નથી પણ તોય સારા છે મિત્રો। આ હે ને દાડમનું ઝાડ છે, જુઓ આમ હજી આમાંય પાક્યા નથી, લેકિન આવ્યા બહુ બધા છે હો। અમારા જેમ જ કેટલાય લોકો છે ને અહીંયા આવે છે। તો અત્યારે પણ ઘણા લોકો આવ્યા છે, જો 3 થી 4 લોકો આવ્યા છે અને અમે લોકો અહીંયા ઉતારી રહ્યા છે મિત્રો। તો આ તમે જોઈ શકો છો મિત્રો, આખું ઝાડ હલાવી રહ્યો છે મિત્રો। એવું ના કરો, ટકલીમાં લાગશે મિત્રો। તમને ટકલીમાં લાગ્યું કે ન લાગ્યું? જો તો વીણે હતી તને કહું હું મિત્રો, હાલે ધોઈને ખાઈ ના મિત્રો। પણ તને હે ને ખાવાનું નથી કીધું, ભેગું કરવાનું કીધું મિત્ર। ઝટ ભેગું કરવા માંડ, હું સમજી? ખબર પડી મોટા મિત્ર? આ ફૂલડા જો ખાલી હે ને આપણે કંઈ કાનમાં નાખવાની મજા આવે ને કે અલગ જ ઓબ્સેશન હોય। હા જો મિત્રો આપણે હે ને ફૂલડા નાખી આમ મજા આવે આમ જરાક આમ। જો અહીંયા સરસ મજાના ફૂલડા છે જો। હાલો મિત્રો તો અમે જે કામ કરવા આવ્યા હતા ને અમે એ કામ કરી લીધું હે। મતલબ અમે લોકો હે ને રાવણા ખાવા આવ્યા હતા, તો હે ને રાવણા ખાઈ લીધા બધા, ખાઈ લીધા લઈ લીધા।
અને ઓ મિત્ર તમને કેવું લાગ્યું તમને ઉપર ચડ્યા કરતી એવું કઈ પૂછવાની આવે એ પૂછવાનું હોય મોય કેવું લાગે માણસ લાગે કે ચડી ગયા હા તો ખાઈ લે તો ખાઈ લીધા તમને કેવું લાગ્યું ખાઈને મિત્રો બહુ મજા આવી ગઈ યાર તમે કોક દી આવજો અમારા અહીંયા સાંદીપની ખાવા અમે તમને આ લઈ આવશું અહીંયા અને હે તમે ને સાલી પનીર એ બાજુમાં આખા ગામને છે. ન દેવાય આવજો પણ મારી વારી આવી જાય તો હું કઈ નવરો છું અહીંયા સ્થળ છે ને એટલું મસ્ત છે ને કાંઈ તમને મજા જ આવે હર વખતે સાંદીપનીનું નામ પડે ને એટલે માણસો અહીંયા દોડતા આવે ભાઈ આ તો સ્પોન્સર કરે હે ભાઈ એકચ્યુઅલીમાં એવો કંઈ ઇન્ટેન્શન નહોતો કે આપણે સાંદી પનીરને આપણે પ્રમોશન દેવું પણ આ તો હા ને દેવાઈ ગયું આજે સાંદી પનીર ગુરુકુલની બસું જો મિત્રો આ અમારો અહીંયાનો હે ને કૂવો છે સાંદી પનીર તો કચરો જ ભર્યો હોય તો અમને ખબર હે પણ સ્ટીલ એમાં પાણી એ બહુ બધું છે કા મિત્રો એને કેટલા વર્ષ થઈ ગયા 40 ફૂટ ઊંડો છે. હા 40 ફૂટ ઊંડો છે જોયું મિત્રો અમે નાના હતા ને તો હજી આખો કોઈ દી નથી ભણાવ્યો તમે મોટા જ ક્યાં થયા હજી નાનકડા જ હો ત્યારનો જી ભરાણો અચ્છા મતલબ તમે મતલબ 1.5 ફીટથી 2 ફીટના થઈ ગયા એમ હાલો મિત્રો તો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ અને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરતા જજો શેર કરજો અને જય માતાજી આવજો બાય જય માતાજી